હાલો મિત્રો, આપણે આવી ગયા સિદ્ધવલતી ગામની અંદર. તો જોઈ શકો છો, આ ધાતરડી નદી કહેવાય છે. સામે ચેક ડેમ બાંધેલા છે. આ કાંડલા ડેમમાં પાણી જાય છે આ નદીમાંથી. આ ધાતરડી નદી કહેવાય. તો જોઈ શકો છો, સામે દોલતી ગામ છે. આ ગામની અંદરથી આ નદી પસાર થાય છે. તો આ ગામ તમે જોઈ શકો છો મિત્રો. અને સામે પણ ચેક ડેમ બાંધેલો છે. આ નાળા ઉપર હું ઊભેલો છું, તો જોઈ શકો છો તમે. સામે આ વિસ્તાર બધે નદીનો પંડાગણ છે, જોઈ શકો તમે. તો અહીંયા દેવાલયો પણ ઘણા છે, જોઈ શકો છો. આ પેલા ગ્રામીણ તમે. તો આ નદી આવેલી છે સીધી નીચેથી. તો આ રસ્તો જઈ રહ્યો છે ભમર ગામ તરફ. ભમર ગામ, ત્યાર પછી સામે એક કોઈ દેવાલય જેવું લાગે છે મને. તો આપણે જોઈએ મિત્રો. ત્યાં પણ આપણે જય શિક્ષાનું મંદિર છે, તો જોઈએ આપણે. આ ભમર તરફ જઈ રહ્યો છે રસ્તો. તો મિત્રો, વિડીયો સારો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો તમને બધું જંગલ વિસ્તાર જેવું છે. મિત્રો, આ તમારા માટે હું મહેનત કરી રહ્યો છું, તો જરૂરથી તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. શાનું દેવાલય છે? દેવાલય શાનું છે કે નથી દેવાલય? શેનું? આગળ ઈ જ ને આવડું. હા હા. તો ભોળાનાથનું મંદિર આવેલું મિત્રો, તમને બતાવી દઉં. અહીંયા બધી સમાધિ તમે જોઈ શકો છો. અહીંયા કોઈની સમાધિ દીધેલી હોય મિત્રો, આવા સાધુનું, એમની સમાધિ પણ છે અહીંયા. તો આ છે દેવાલય. બહુ જૂનું મંદિર છે. જય ભોળિયાનાથ, જય ભોળિયાનાથ. જય જય મહાદેવ. તો જોઈ શકો છો મિત્રો, ભોળિયાનાથના દર્શન તમે. ઓમ નમઃ શિવાયનો નાદ તમે સાંભળી રહ્યા છો મિત્રો. તો તમને મિત્રો મેં ભોળાનાથના દર્શન કરાવ્યા. ત્યાર પછી બહારનું લોકેશન જોઈ શકીએ મિત્રો. આ જંગલ વિસ્તાર છે. અહીંયા લોકોને રહેણાંક પણ છે, જોઈ શકો છો તમે. વિડીયો સારો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો. વિડીયો સમાપ્ત કરવા માંગીએ છીએ. જય ભોળિયાનાથ.